વધુ પડશે ને એટલી ઠંડી તો ઓછી લાગશે જ, પણ અમે આવો શા માટે આર તું યુતાર આ તો વાલા મનો છે વાર અથાણા સલાડ ખીર હશે ખાવામાં કાં તો ગુલાબજાંબુ ભાઈના હસ્તે બધે તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો ભાઈ. રામભાઈ ખૂબ ખુશ રહ્યો, ખૂબ આગળ વધો અને આ ક્ષેત્રમાં ખૂબ તમારું નામ થાય એવી માતાજી પાસે પ્રાર્થના. ઉપસ્થિત છે, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવી લેશું. ખૂબ બીજી કાર્યક્રમ હોય, ખૂબ બીજું શિડ્યુલ હોય એવું જય માતાજી બેન. અને ખાસ કરી ને અમારા આમંત્રણને માન આપી બેન, તમે જે તરફથી તો આમંત્રણ હોય જ, અને આ જગ્યામાં મારી જ છે ને બધા જ દીકરાઓ પણ મારા જ છે, એટલે એ લોકોને તો શુભેચ્છા પાઠવું જ છું. પણ આપને પણ આપનું આમંત્રણ મને સવારે મળ્યું હતું એટલે મારે આવવું જ જોઈએ. અને સોશિયલ મીડિયા અને ક્રિએટર મીટઅપ 2024 આપ ગ્રુપને, આપ સૌને, આઈ થિંક મને લાગે છે કે આપ બધા જ યુટ્યુબર લાગો છો, બરાબર ને? ચાલો તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હંમેશા આવા કોઈ પણ જે નવા બિઝનેસો થાય છે અને એના માટે જે યુટ્યુબર દરેક વ્યક્તિઓ જે કામ કરી રહ્યા છે, હું ઘણું બધું સોશિયલ મીડિયા ઉપર ક્યાંક જોતી હોઉં છું, તો મને એ વાતનો આનંદ છે કે આજે આટલા બહોળા ઘણા બધા એમ એક કે બે કે હું ગણી જ નથી શકું એમ એટલા બધા લોકો અહીંયા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને છે આજે આંગણે મહેમાન થયા છો, એટલે એટલું જ સમજજો કે અમારા આંગણે મહેમાન થયા છો. અને એ માટે આપ સૌને સ્વાગત પણ કરું છું, આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌની પણ મંગલ કામના કરું છું કે આપ આપણા જે બિઝનેસમાં, જે આપનો એક રુચિનો બિઝનેસ છે, ગેપ અલ્પ વિરામ આવે એટલે પાછી શરૂઆત અમે રામ રામ સીતારામથી કરીએ, જેથી કરીને એ બાને આપણે ભગવાનનું નામ પણ લઈ શકીએ. આપણે એવું નક્કી કર્યું હોય કે અત્યાર સુધી આપણને બધાને સરપ્રાઈઝ હતી, કોણ મહેમાન છે, કોણ મહેમાન છે. આખરે આપણી બધાની વચ્ચે બા એમનો ખૂબ બીજી શિડ્યુલમાંથી આપણે આમંત્રણ આપ્યા વેરું સ્વીકારી લીધું હોય અને આપણી વચ્ચે ખાસ સમય કાઢી અત્યારે ઉપસ્થિત રહ્યા છે. તો એમની હાથે જ અહીંયા જે યુટ્યુબર મિત્રો આવ્યા છે, જે એમ કહેવાય કે આપણા મિટિંગમાં, આપણા સ્નેહ મિલનમાં, આ ફેમિલી સ્નેહ મિલનમાં જેમણે હાજરી આપી છે એમને આપણે એક યાદગીરી સ્વરૂપે આ કોઈ ઇનામ ગિફ્ટ એવું કંઈ નહીં, પરંતુ ભવિષ્યમાં ગમે ત્યારે પણ આપણને કેવી યાદગીરી રહીએ કે અમે ફલાણા દિવસે આ કાર્યક્રમ હતો, ત્યાં મીટઅપ હતું, ત્યાં આ એક યાદગીરી સ્વરૂપે આપણે બાના હાથે જ બધાને ઇનામ આપશું, ફોટો સેશન કરશું. આશીર્વાદ મળી ગયા ને એ અત્યારે હારા સ્ટેજ ઉપર સિંગિંગ કરે છે. અને બીજું આ વખતે ગરબીમાં એક નવો છોકરો અમે લઈ આવ્યા હતા, તો માએ કીધું કે એને ચડાવી દો સ્ટેજ ઉપર અને ગાવાનું ચાલુ કરાવી દો. તો આ બધા મિત્રોએ પણ, અને અહીંયા પોરબંદરમાં કેવું હોય, યુટ્યુબરે કોઈ ખેદો નથી કરતા, કોઈ કલાકારે ખેદો નથી કરતા, અને જેને માના આશીર્વાદ મળ્યા ને એને કોઈથી દુનિયામાં કોઈ રોકતા નથી. અને બીજું એક કહું, રાજકુમારી છે માતાજી, ગોંડલના રાજકુમારી છે, આવડું મોટું નામ ધરાવે, પણ જ્યારે ક્યાંય આવું નાનું મીટિંગ મારે ઘરે આવી ગયા, અમારે ઘરે આવ્યા હતા તમે, અને અમે બધા તો કલાકારોમાં તો કે મારે હે ને 20-25 દીકરા હે, એમાં 11 દીકરા તો કે તમે બધા જ છે. અને અમારે એના ઘરની અંદર બધી વસ્તુ અમે હાથે જ કબાટું ખોલીને ત્યાં હુંતેલા ઘરમાં બધું ખાઈએ પીએ હાથે, પણ માએ કોઈ દી અમને દવલા નથી રાખ્યા. બધા પોતાની નજરમાં બધા હગા દીકરાને જે વિશેષ રાખે છે. એટલે એક વખત જોરદારની તાળીઓથી હિરલમાને. અને બીજું એક કેવું હતું કે હિરલમાને અમેરિકા ગયા હતા ત્યારે એનો જે ગાઈડ કરવા વાળો હોય કે આમ વયા હોય, કોણ હતો ખબર છે? કપિલ શર્મા. જેને મળવું હોય ને આપણે કપિલ શર્માને, જે આપણે કોમેડી નાઇટ વિથ કપિલા, અમેરિકા ગયા તો એને જે ગાઈડ કરતો હતો ને કપિલ શર્મા હતો. એટલે બહુ મોટી હસ્તી આપણા વચ્ચે છે. એટલે હજી એક વખત તાળીઓ થઈ જાય. એટલે બસ આવા નવા આશીર્વાદ માતાજી દેતા રહીએ. અને આવા નાના કાર્ય આપણે માટે મોટું કાર્ય છે, પણ એ તો બહુ મોટા કાર્યમાં જાય. હિસાબ કરો. અને આખા વર્લ્ડમાં જે લાયન્સ ક્લબ છે એના આમ તો મેનેજમેન્ટ કહેવાય, મને વધારે નથી આવડતું શું કહેવાય, આખા વર્લ્ડની અંદર જેટલી કન્ટ્રી છે એમાં નામ ધરાવે છે. આજે આપણી વચ્ચે છે, આપણે આશીર્વાદ દેવા આવ્યા હોય તો આપણે બધાને રાજીપો છે. અને આ જગ્યાએ પણ માતાના છે. આ જગ્યાએ જે દીધી છોકરાઓને
એ કીધું કે તમે બનાવી નાખો. અમેરિકા ગયા ને તો રાજવીર અને આ ભાઈ વિજયભાઈ વાત કરી એ કે આપણે કંઈક કરીએ તો એ કે માં કે અમે કંઈક કે અહીંયા નરસન ટેકરીની આજુબાજુમાં કંઈક હોટલ જેવું કરીએ તો કે હું તને બેટા એક સરસ મજાની જગ્યા આપું એ કે જ્યાં આપણે આ હરીશ ટોકી જતું એ જગ્યા એમ કરને બેટા નાનકડું કરવું ને તારે. આ કાકા એ બે માંથી પાછા આવ્યા અમેરિકાથી આખું ખડકીને ઘરે તમારી ભલી થાય. આપ ઘણા બધા મેસેજીસ જ્યારે યુટ્યુબથી પ્રસારિત કરો છો, ઘણા બધા આપના ચાહક વર્ગો છે. એક મેસેજ ખાસ નાખે કે એકતા છે ને એ જ અખંડિતતા છે. જો આપણામાં એકતા નહીં હોય ને તો આપણે આગળ નહીં વધીએ. પણ કાંઈ ન કરી શકો ને તો એટલું જ કરો કે હું મારી લીટી લાંબી કરું, બીજાની લીટી ટૂંકી કરવાનો વિચાર ન કરું, અને હું કોઈને નડું નહીં. એ સૌથી મોટી સમાજની સેવા છે. બરાબર? આટલું ખાસ બધા યાદ રાખજો. આપના મેસેજ દ્વારા અથવા તો મારો મેસેજ સમજી અને લોકો સુધી પહોંચાડ્યો, કારણ કે હવેનો સમય બહુ જ ખરાબ છે અને આપણી દરેક સમાજમાં, એવું નથી કે કોઈ એક સમાજમાં, દરેક સમાજમાં એકતા ઘટતી જાય છે. એના કારણે અનેક ખૂબ સારું કામ કરી રહ્યા છે. પછી હું ઓફ ધ રેકોર્ડ પણ માઇક વગર પછી બોલીશ, પણ આપ સૌ માટે એક વખત જોરદાર તાલીઓ આપ સૌ માટે. અને બીજી તાલીઓ ઓછી પડી રહી છે, કારણ કે ઠંડીનો ટાઈમ છે અને જેટલી તાલીઓ વધુ પડશે ને એટલી ઠંડી તો ઓછી લાગશે જ, પણ સાથે ભોજનનો આસ્વાદ માણવાની પણ એક મજા આવશે. એટલે ફરી એક વખત જોરદાર આપ સૌ માટે, પણ મને જોરદાર સંભળાવવું જોઈએ. યસ. અને હવે બીજી એક વખત જોરદાર તાલીઓ આ ભારત, આ ભગત છે ને એ બહુ જ વચમાં આવે છે. ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ માટે જોરદાર તાલીઓ, આ દીકરાઓને જોરદાર તાલીઓ. અને આજે આપ સૌ જ્યારે યુટ્યુબના માધ્યમથી આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આ લોકોના બિઝનેસની વધુમાં વધુ જાહેરાત આપ સૌ કરશો. એ મારી ધડક અરે મારી હું માગું બાયજી. પોરબંદર માં શિફ્ટ થવા માટે લગભગ હું 4 વર્ષથી આ પ્રયાસ કરતો હતો, પણ હકીકત એ હતી કે રાત્રે પ્રોગ્રામ ને દિવસ આખો હું તો એ મારી તાસીર નથી, એટલે કંઈક ધંધાના ઓલામાં હતો. પણ આ માએ સપોર્ટ કર્યો અને અમારા રાજવીરભાઈ ને રમેશભાઈ ને બધા ભેગા મળી, એટલે હું છેલ્લા 8-10 દિવસથી પોરબંદર શિફ્ટ થઈ ગયો છું. કરવાની હોય તો અહીં કંઈ તમારે રિક્વેસ્ટ ન કરવાની હોય, હુકમ કરવાનું હોય, કારણ કે તમે મોટા છે મારાથી. પણ કાકા આવું જાણવું હોય ને ત્યારે આપણે કંઈ યાદ ન આવે હે ને, અચાનક પાછું વિષય વગરનું. પણ 2 ઓપ્શન છે આજ તમારી ઈચ્છાથી. હા, તમને 2 ઓપ્શન આપું, તમારે જે સાંભળવું હોય મને કહેજો. એક એરી સખી મંગલ ગાવો અને એક કેસરિયા બાલા. કેસરિયા, હા બંને. હા તો તમારા માટે બંને બંને બંને. તો પેલા તમે કયો હવે એરી સખી. હા મને ખબર ને, રાગ દરબારી છે, એરી સખી મંગલ ગાવોરી. બે કાઢી આપો ને. ઈ નહીં આવે તો પાછો. मैं तो ताड़ू मोती जन रोहार मोती, मैं तो झुक झुक करूं जोहार. लोग जाने मैं मोती चुनूं
तो झुक झुक करूं जोहार। एरी सखी मंगल गाओरी धरती अंबर सजाओरी उतरेगी आज मेरे पिया की सवारी। एरी कोई काजल लावोरी मोहे काला टीका लगावोरी उनकी छब से दिखूं मैं तो प्यारी। लक्ष्मी जीवारो नजर मरे धनी सा। અને બીજું ગીત એ પણ આ બધાને પ્રિય અને ખાસ અમારા અમીરભાઈએ ફરમાઈશ આપી હતી કેસરિયા, પણ થયું એવું કે હવે માઇનર મેજર આખો અલગ દોર છે આ બંને જે ગીતો છે એ પણ કોશિશ કરું. तो साजन साजन में करूं मारो साजन जीव जड़ीत साजन लिख लो मारे जुड़ले मैं तो वाचूं घड़ी घड़ी रे तो पधारो नि मारे देश तो पधारो मार देश जी केसरिया बालम आवोनी पधारो मारे देश जी पिया प्यारी ना ढोला. અમારે અત્યારે પોરબંદરમાં ફૂલ ટ્રેન્ડિંગ કહી શકાય. અમારે રાણીબેન અનિલભાઈ અને રાણીબેન સેવાકીય પ્રવૃત્તિ હોય, કોઈનું બીજું કંઈ કામ હોય તો એની ટાઈમ રાણીબેને પોતાની એક આગવી ઓળખ બહુ ટૂંકા સમયમાં ઊભી કરી છે. તો રાણીબેનને પણ આશીર્વાદ સ્વરૂપે આ ઇનામ અને યાદગીરી આપશો. પણ એવું બોલી સ્ટાર્ટર હોય ને તો ઘડીક વાર પછી ખાઈ હું નિરાયતે સ્ટાર્ટર ના વિડિયો ચાલુ હે એ તો વાંધો ના ખાઈ તા લીધું વિડિયો ચાલુ છે હા વિડિયો ચાલુ છે આ તો કીધી હોય ભાઈ બંધ હોય એને પણ આ તો હમણાં ખાવાના પોરો તો એટલી ખબર ન પડત ને કે વિડિયો ચાલુ હે ને ખાવા ભાગે ગયા એવું આવી જતા આમાં. એટલી મેં ચાલુ કરી દીધો કે ખાવાનો જાય ને તો સારું ઘડીક મારે વિડિયો ઉતરે જાય. જો કીધું તો ને શાંતિ રાખો જો બરકે જો મારું નામ ખબર હે બધાને ખાવાના પહેલા હોય એટલી જ કીધા હતા. ભૂખ લાગી હે તમને બધાયને આમ ભૂખારો જો કેણી કે જો હા ભાઈ તમને કેવી ભૂખ લાગી તમાર ઢીલ મે જોઈતી ને તમે વાતા જો કે ખાવા હાટું જ ગાતા કા આપડી ના વાહ મગા મોઢવાડ ઢીલ જોઈતી હું નહોતી ના ખાવા હાટું પર ખાવા હાટું બરકે તો પછી ક્યાં ના થોડી પડે ખાવા હાટું મહેનત કરીએ ખાવા હાટું મહેનત કરી ખાવા હાટું તો આવ્યા બસ ખાવાનું જે કેવી ખીચોડ આ માહોલ જોન લાગે હાલામ હે પણ ઘડીક વિડિયો બંધ કરી દો ને તો પહેલા પછી કે કરીએ નિરાયતી ઘડીક બંધ રાખો ઓલું કરે કોઈને કેવું નથી ચાલુ ન કરવાનું કહીએ નકર હે હામતા જણા એવું ન કરાય હામતા જણા હે ને પૂરું થઈ જાય પહેલા ખાવા પી લે પછી કે ગોઠવી આપો હાલો તો હવે ખાઈ લઈએ હાલો હવે ખાઈ લઈએ હા રાણીબેન ના વ્લોગ માં આવી ગયા આપણે. હા એટલે ભાઈ ખુલી હા ઈ હાસી વાત તમાર ભાઈ ખુલે ગા એવું તો કઈ ખાસ ચેનલ નથી ભાઈ અમારું નાનકડું છે એમ. જો મને બધા આ ખાવાના ને ઉતામરમાં કે પણ આ હાસુ બોલતા મને લાવો માઈક આપો મને બહારથી બધાયના મેં આણે કીધેલ હે ભાઈને કીધેલ હે પછી બધાય જે યુટ્યુબર્સ હોય ને બધાયને પર્સનલ કીધેલ કે મને બહારથી તમારા બધાયના વાવડ આવે કે ભાઈ આ તમારા વિસ્તારના આ માણસો હોય કે મેં કીધું હા એ બધાય અમારા જ હું કા રતન છે એકો એક હું કંઈ નથી ઘટાય બધાય મારા જીવ જ છે મેં કીધું બરાબર છે હાવ દેહી ને બધા હું કા જ્યાં પૂગે ના હોતી હવાઈ ડંકા વગાડી જાય. એવું છે
એટલે બધા જોયા રાખજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો. આપણી જો લીલાજી ઓડેતરા હોય બા કઈ તમારું ખાવા જ ના પડ્યું. મહેશભાઈ સરસ માધવપુર અને તમારો ખરેખર સબસ્ક્રાઇબર નહીં, તમારું ચેનલ તમારું મોટેથી કહી દો બધું. મારું ચેનલ પહેલાં મારું નામ છે મહેશભાઈ, માધવપુરથી આવું અને મારી ચેનલ છે મિસ્ટર એરપ્લોગ. એટલે રાણીબેન ખાસ કરીને તમારા માટે કે માધવપુરમાં લગભગ અમારા એરિયામાં બધા જ લોકો, ભાઈઓ બહેનો, બાઈઓ, છોકરીઓ બધાય તમારા વિડીયો ખાસ જોઈએ. ઉભો પાછા બોલે ખરેખર બધાય અમારા આજુબાજુ બધા એરિયા તમારા વિડીયો ખાસ ભાઈ સપોર્ટ કરો એટલી બસ આપણે હામ ખાવું છે ને YouTube માં હામ સપોર્ટ તમે માધવપુર આવો એક ફેરી ફૂલ સપોર્ટ છે તમારો. બસ ખૂબ પાકું તમે અમાર ઘેર કે દો આપણે મીટઅપ ભેગા છે ઘેર કોઈ ના કોઈ નથી મીટઅપ હજી તો કોન્ટેક્ટ થયો હવે એકબીજાનો નંબર લઈને પછી બધા મીટઅપ હવે એક દે આઈફોન ઘેર તમે ગ્રુપમાં છે 100% એકબીજાનો પ્રાઇવેટ નંબર લઈ લો ને. ખરેખર રાણીબેન ને સરસ વિડીયો હોય અને શું કેવું શ્વાસ નથી લેતી એમ લઈ ગયો પહેલા તમે શ્વાસ લઈ લે હારું હાલો ને બધે ખાવાનું મોડું થાય. આ જો તાપણું કરવાનું ચાલુ છે. કેમ છો ભાઈ? આપણો બ્લોગ બીજી વાર છે. ચોકલેટ આપી બાઈક નો કઈ જતા ભાઈ કામ વાલે ને કી છે પેલા તાકે પાછા મળે મજા આવી. મને બહુ મજા આવી હે ને જો કે આદી હે ને આદી કાઢો આપણે બહુ વાટ જોતા હોય. આપણે બહુ વાટ જોતા હોય. પાછું અમે પહેલા જે લીધો ને જમવાનું મેન કોર્સ બધાનો બાકી છે ભાઈ. અમારું લેક્ચર દેવા દે. માઈક માં બોલતા હોય ને એટલે ઉતામર બહુ હોય એને. જમ્યા વગર ખાસ અમીરભાઈ આવું બીજી વાત કહે છે કે ખાસ જમ્યા વગર ભાઈ કોઈ ન જાય. એવો એ હા એ બોલો કોઈ જાહે નહીં હું એ હું આમ જો રાજવીરભાઈ હા કેવાનું આઈ જો હું તો ખાસ કરીને નહીં જા ભાઈ. હું તો એક જ વાર અંદર જઈને હીરો ખાઈ આવતી હતી બોય નીતિ ને પાછા પૌવા બટેટા ખાઈ. તું મારી ઉપાધિ ન કરતો મારા ભાઈ. ભાઈ એ બોલો વાહ વાહ ફેરી લાઈક તારો અહીંયા ચાલે આપણું બે બિનભાઈ અમારા YouTube ના વિડિયો હોય કે અમારો અહીં ચાલે અમે અહીં જાતા હોય Facebook ના હોય. આ અમીરભાઈ ખાવા માંડ્યા જો ભૂખ લગાડી યાર આવું મટન જેવું લાગે. અરે રે 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 આ તો સ્ટાર્ટર છે ભાઈ. આપણે કોઈ ખાધું ન હોય ને એટલે આપણે હજી મેન આઈટમ તો બાકી હે. મેન આઈટમ તો બાકી આગે આગે देखो होता है कि हालो तो હું ખાઈ લે હું ભૂખી રહે તમે બધું ખાઈ લ્યો. હાલો બાય બાય. મેં કીધું કે આમાં તન મન અને ધન બધી વસ્તુ કામ કરતી હોય. પણ જે લોકો ધનથી આપણી હારે જોડાયેલા છે, મનથી તો જોડાયેલા જ છે પરંતુ ધનથી પણ, એટલે કે આ કાર્યક્રમને જેણે સ્પોન્સર કર્યો છે, અમે એક જ વાર એમને મળવા જઈએ છીએ. ધવલભાઈ પ્લીઝ અહીં આવો. હું અને વિજયભાઈ એક જ વખત તેમની દુકાને જઈએ છીએ જે રામ જ્વેલર્સ. કે આપણે નવરાત્રિમાં પણ આપણે જોયું છે કે આપણે જે સુપ્રીમ કાઉન્સિલની નવરાત્રિ હતી તેમાં પણ જ્યારે કોઈ તમે માહોલ બનાવો, તમે ગાઓ પહેલા લે સીમાથી પણ અક્ષરતા હોય છે. અમે સીધો ગણે અમીરા ઉપર ચાલ અમીરા ઉપર જવા. हमें तुमसे प्यार कितना ये हम नहीं जानते मगर जी नहीं सकते तुम्हारे हमें तुमसे प्यार तुम्हें कोई और देखे तो जलता है दिल बड़ी मुश्किलों से फिर संभलता है दिल क्या क्या जतन करते हैं तुम्हें क्या અમે આવો શા માટે મળવા તે નાવો શા માટે આવો તો અંગજીની આણ રણવા આવો સુંદર વરસા મળ્યા યા અંગલી રહેમવાની. ના કઈ નો થાય યનો યાદ રહે યનો ન થાય યનો ન થાય ભાઈ ભાઈ બા થાય બા ભાઈ ને કે બા યે તો આમરો હાલો હાલો
હાલો હાલો શાંતિબેન હાલો સ્ટાર્ટિંગ તો કરો એવું હોય તો બધા એક થોડું થોડું ગાંધી ગાજે મારા તો હાથ નથી કરતો વાહ વાહ આ તો મંજુલી ઓલે ફૂલ ફૂલ એનું હે મંજુલી કા હાલો હાલો માલ ये दोस्ती हम नहीं तोड़ेंगे छोड़ेंगे दम मगर तेरा साथ नहीं छोड़ेंगे ये હાલો ગો માઈક માં ગીત ગાઓ હું વધારે ટુકર નાખી લિમિટ તો હોય ને હાલો આપડા આવડે ગીત ગાવાનું મારો કાકો હમણાં ગીત ગોમાંથી તો સીધા લખે ગીત કરે ગયા ગોમાંથી ગીત એક રાઈ નો ગો છે ગો ઉપર ચાલુ થઈ ગયા એવા ગાયું ના હે ગોવાળી આજત ગાયો લઈને આવો જો એવા વાસરું ખારા લાગે મને વાખ વાખ લાગે હે દાદો મોજવેરી આ દાદો મોજવેરી હે મને વેરી રામ દીદી મારી ખબરું ન લીધ્યા યાદ તા દેવરા ધમધમે નકારા ધીરે ધીરે કોણ ગાય છે ઓલું ગાવે ને ધીરે ધીરે છે મેરે જિંદગી મે હાલો પણ ઈ જી જાતી કે ને જવાબ ન દેવાય એમાં આ બધાય ગાવી તો તમારે કોણ ભાઈ હાલો આવજો અરે ધીરે જિંદગી માં હાલો એ ઓલા લિસ્ટ બનાવી એ ઓલું હાલે આ ભાઈ હાલે આવજો બાય બાય આવજો એ ના ના મારે આજે ચાલુ રાખો માં મંગળાને હૈયા અમારા કાળજ કોરા રે કાનાને જોયા જમુનાના પાણી ગયા તારે એ મણીએ ખુરશી લેવા દી હો અંદર ના ના તું આવી જાય છે એમ ને હવે ભાઈ
કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગયા કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગયા આવા હાલાર શેરના હાથી લઈ લાડી તારે મોલ આવ્યા આવા મેં કહીએ एक कर दूं आसमां और ज़मीन कहूँ यारो क्या करूँ क्या नहीं पहला नशा पहला नया प्यार है नया इंतजार कर लूँ क्या अपना जरूरत तेरी लागे ना जिया को ना जो सूरत तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं लगता तू है तो गम आते हैं तू है तो मुस्कुराहट थोड़ी कैमरा नो હોય તાળી પડે વાલા આ તો વાલપનો છે વાણ એને પાર તું ઉતાર આ તો વાલપનો છે વાણ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત હરડી રે વાલા થોડો હરખ તો દેખાડ ભડેલાને ના તું પાડ થોડો હરખ તો દેખાડ ભડેલુલે પ્યાર સે આરામ સે મર જાઉં આજા ચંદા બાहों में तुझ में गुम हो जाऊं मैं तेरे प्यार से तर जाऊं सैया ये नरम नरम नशा है बढ़ता जाए कोई प्यार से મજા કરી એકદમ ની બધાની મજા આવી જો કે મોડો આવ્યો બ્લોગમાં દેખાણો બહુ મજા આવી અમને બધાના બ્લોગમાં આવ્યો આ બ્લોગમાં અમારા બ્લોગમાં નો આવ્યો બધાના બ્લોગમાં આવ્યો એના માટે સોરી જો કે આ દેવિનભાઈ ઓળેદરા બધા ઓળખતા જો ફેમસ અમે માતાજી દયા બધી ને ભાઈ અમે હેને ગીતું બોલ્યા બહુ મજા આવી ખાધું પીધું જો કે ભગતભાઈ મનમાં કહેતા હવે તો જાય તો સારું નકર પાછું ખાવાનું કી હે ગુજુ ગોટ કિલો હે ગુજુ ગોટ કિલો ઘણા બધા હે ભાઈ નામ નહીં બદલે નામ જ રીખે અમાર નામ અમાર ભાઈ ફેવરિટ હે અમાર ભાઈ ફેમસ ફૂલ હે એટલે અમાર નામ થકું ફેવરિટ હે ફેમસ હે ને ભાઈ બધાયની માતાજીની દયા નથરાજની દયા ભાઈની ફૂલ હે ભાઈ ફેમસ હે એની નાના ટાઈમમાં જાજા ફોલોવર કરી લીધા હમણાં 1 લાખ કમ્પ્લીટ કર્યા એના માટે ખૂબ ખૂબ અભિનંદન હા અભિનંદન અમારે જે 1 લાખ ફોલોવર થયા ને અમાર પ્રેમા જતીનભાઈની નથી અમાર ગીરભાઈ નથી હાલો તો આજના બ્લોગ આજ પૂરો કરીએ બ્લોગ કેવો લાગ્યો કીજો ને આવતા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાયની ગુડ નાઈટ જય વજરાજ ફૂડ લાઈક ચાઇનીઝ પંજાબી ગુજરાતી બોલ દે એ ભાઈ વોટ પીપલ યુ ગુજરાતી બોલ દો આજે હાસીયા બોલ્યો તો આ કેટલામ ભાઈ થારી હા ભાઈ એ ભાઈ તો મજાકની વાત હતી પણ રેસ્ટોરન્ટ આવો ભાઈ કોઈ પણ ખેડૂત પુત્ર કે કોઈ લોકો આવતા હોય ગામડેથી તો એવું નહીં કે ભાઈ ગાર્ડન રેસ્ટોરન્ટ છે અને મોટી રેસ્ટોરન્ટ છે તો પ્રાઇસ અને ભાવ પણ મોટા હશે નહીં
150 રૂપિયામાં માત્ર. દોઢી રૂપિયા 150 રૂપિયામાં પેટ ભરીને ખાવાનું, બાજરાના રોટલા, ખાલી 150 રૂપિયામાં ફૂલ થાળી. 3 શાક હશે, દહીંવરો હશે, ગોળ, ઘી, દાળ ભાત, કેરીના મુરબ્બા, અથાણા, સલાડ, ખીર હશે ખાવામાં, કાં તો ગુલાબજાંબુ હશે. એટલે બસ બધા લોકો આવો ભાઈ. અને એટલું ખાલી 150 માં જ. હા, એટલું ખાલી 150 માં જ બરાબર છે. અહીંયા ઉભેલા એ માણસો સિવાય બહારના ગમે એ માણસો આવશે એના 150, આ બધા 150. અમારા 250 કે અમારા 250 કે ના ના ઈ કે પોરબંદરમાં આવી જાશો બરાબર છે. હરીશ ટોકીઝ પાસે આવી જવાનું બધાએ. હા, જેને જે ખાવું હોય 150 રૂપિયા હરીશ ટોકીઝમાં જા બરોબર છે. આ ધ ભગત રેસ્ટોરન્ટ અમે એડ્રેસ તમને આપી દીધું છે. હવે તમારે આવવું એ તમારી ફરજ છે. અમે જ મફતમાં ખાઈને વહી જાય, કોઈને કહેતા નહીં. So please now get out. I am sorry but please everybody get out. પણ ભાઈ હમણે ઇંગ્લિશ જ નતા આવડતું. પહેલો નંબર તક ઇંગ્લિશ જ નતા આવડતું. મારા થાવ ઘરધણી વ્યાગ આવ. એ ભાઈ મારો વારો છે એટલી બધી ખુરશી ખાલી મૂક્યું ને તોય અમે આ બેઠા.